બનાસકાંઠા જિલ્લામાં થરાદ સીપુ લાઇન યોજના મારફત નર્મદાના નીર સીપુ ડેમમાં પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર। શિયાળુ સિઝનનું વાવેતર કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી સિંચાઈના પાણીની તંગી હતી। આ પાણી આવવાથી ખેડૂતોમાં હરખની હેલી વ્યાપી છે। જિલ્લામાં ઘઉં, બટાકા, રાયડો સહિત અનેક શિયાળુ પાકનું વાવેતર થયું છે। આગામી સમયમાં આ પાણી સીપુ લિંક કેનાલ મારફત કેનાલોમાં પણ છોડવામાં આવશે, જેથી ખેડૂતોને તેમના પાક માટે પૂરતું પાણી મળી રહે। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો। વાવેતર સમયે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે। રાયડો, ઘઉં સહિતના શિયાળુ પાકમાં યુરિયાની જરૂરિયાતને લઈને ખેડૂતો પહોંચ્યા હતા। તાલુકા સંઘના ગોડાઉનમાં ખેડૂતોએ પહોંચ્યા। છેલ્લા અઠવાડિયાથી બનાસકાંઠા સહિત વાવ થરાદ વિસ્તારમાં ખાતરની અછત હોવાના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। પાટણમાં શિયાળુ વાવેતર સમયે ખાતરની અછત જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। સરસ્વતી તાલુકાના મેલુષણ ગામમાં ખેડૂતોએ મોટા પાયે શિયાળુ વાવેતર કર્યું હતું, ત્યારે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો ડેપો પર વહેલી સવારથી ખાતર લેવા લાઈનોમાં ઊભા છે, છતાં પણ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું। खातर लाइन में रह पण लाइन में कोई मेल आवतो बरोबरनी लाइन एक एक थैली आले ने पाछा पूरा થઈ રહે ને લાइन પૂરી થઈ જાય કે થઈ રહ્યું ખાતર। આ રી તકલીફો છે। કેટલી બોરીની દાદા જરૂર હોય? મારે હાલ 15 બોરીની જરૂર છે, પણ નથી મેળાવતો। એરડા, રાયડું, એરડા ને ઘઉં। હાલની શિયાળુ સિઝનમાં ઘઉં, એરંડા, રાયડો તેમજ તમાકુ સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, પરંતુ રવિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। એક વીઘાના વાવેતરમાં 3 થી 4 યુરિયા ખાતરની જરૂરિયાત સામે ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી છે। માત્ર એક યુરિયા ખાતરની થેલીથી સંતોષ માનવાનો વારો આવે છે। તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। ખાતર જોઈએ છે, ખાતર મળતું નથી અમને બરાબર। આખો દિવસ આવીને અમે સવારમાં 6 વાગે આવીને ઊભા રહે છે લાઈનમાં। એક થેલી મળે છે, થેલી આવવાનો ટાઈમ થાય, મારો નંબર આવવાનો થાય ને ખાતર પણ થઈ રહે છે બરાબર છે। ફેર પાછા આવીને જતા રહીએ, આવું થાય છે પોઝિશન।